Hello, friends. How are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી ઓલ ડિયર સ્ટુડન્ટ ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે પડતર અને નાણાકીય હિસાબી પદ્ધતિ 1 જે આપણો વિષય છે એમાંનું યુનિટ નંબર 4ની શરૂઆત કરીશું, જે છે સંયોજનના હિસાબો. અચ્છા, પડતર અને નાણાકીય હિસાબી પદ્ધતિ 1માં પહેલાં બે યુનિટ પ્રક્રિયાના હિસાબો 1, 2 અને 3નું બનેલું છે. યુનિટ નંબર 3 એ છે તમારા માટે સીમાંત પડતર પદ્ધતિ. એની જોડે મેં એક નાનકડો ટોપિક લીધો તો તમને નિર્ણય ઘડતરના થિયરી, બરાબર. એના પછી આ યુનિટ નંબર 4 છે, જેની આજથી આપણે શરૂઆત કરીશું. તો આપણો જે વિષય છે એ પડતર અને નાણાકીય હિસાબી પદ્ધતિ, એમાં યુનિટ નંબર 4 સંયોજનના હિસાબો. યુનિવર્સિટીમાં આમાંથી 14 માર્ક્સનું આખું પૂછાશે તમને. 14 માર્ક્સનો એક મોટો દાખલો, અથવામાં 14 માર્ક્સનો નાનો દાખલો, અથવા તો થિયરી. તો આ આખું ચેપ્ટર 14 માર્ક્સનું છે, તો જેની આજે આપણે પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી શરૂઆત કરીએ. ચલો, તો આપણે આપણા સંયોજનના હિસાબોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ચેપ્ટરનો જ મતલબ સમજીએ, એટલે કે સંયોજનનો અર્થ. તો સંયોજનનો અર્થ શું થાય છે? જ્યારે બે કે તેથી વધુ કંપનીઓ ભેગી થઈને એક નવી કંપનીની રચના કરે ત્યારે તેને સંયોજન કહેવામાં આવે છે. અહીં ભેગી થતી બંને એટલે કે જૂની કંપનીઓનું વિસર્જન થાય છે અને નવી કંપની અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે અ કંપની અને બ કંપની ભેગી થાય અને નવી કંપની ક અસ્તિત્વમાં આવે તો તેને સંયોજન કહે છે. અહીંયા આગળ ઉદાહરણ આપણને આપેલું છે, અ કંપની પ્લસ બ કંપની બરાબર કંપની ક. જો અહીંયા લખેલું જ છે, આખું સરસ રીતે સમજાવેલું છે. જ્યારે બે કંપનીઓ ભેગી થઈને નવી કંપનીની રચના કરે, એટલે કે બંને જૂની કંપનીઓ વિસર્જન થઈ જાય અને નવી જ કંપની બજારમાં આવે. દાખલા તરીકે અ કંપની અને બ કંપની ભેગી થઈ જાય અને નવી ક કંપની બનાવી દે તો એને સંયોજન થયું કહેવાય. ઉદાહરણ તરીકે અ કંપની વત્તા બ કંપની બરાબર ક કંપની. એટલે કે આ વસ્તુ એવું જ છે કે જ્યારે બે કંપની જૂની બંધ થઈને નવી કંપની બનાવી દે તો એને શું કહેવાશે? સંયોજન. ચલો, હવે આના જેવો એક બીજો છે, એનો પર અર્થ સમજી લઈએ, જે છે સમાવેશ. હવે સમાવેશનો અર્થ શું થાય અહીંયા? તો આના થોડુંક જેવું હશે પણ એનાથી કંઈક અલગ. જ્યારે કોઈ એક ચાલુ કે હયાત કંપની બીજી ચાલુ કે હયાત કંપનીનો ધંધો ખરીદી લે ત્યારે પ્રથમ ખરીદનાર કંપની બીજી કંપનીનો સમાવેશ કર્યો કહેવાય. સમાવેશમાં એક જ કંપનીના બધા બંધ થાય છે અને બીજી કંપની ચાલુ રહે છે. દાખલા તરીકે અ કંપની વત્તા બ કંપની બરાબર અ કંપની. સમાવેશનો અર્થ શું થાય? નામમાં જ અંદર જે શબ્દ છે ને સમાવેશ, એમાં જ એનો અર્થ સમાયેલો છે. જ્યારે એક ચાલુ કે હયાત કંપની બીજી ચાલુ કે હયાત કંપનીનો ધંધો ખરીદી લે, અને અહીંયા શું થાય? એક કંપની બંધ થઈ જશે અને બીજી કંપની ચાલુ રહેશે. દાખલા તરીકે અ કંપની વત્તા બ કંપની બરાબર અ કંપની. તો હવે એવું બને કે વોડાફોન જેવી કંપની છે, જેણે હચને પહેલાં ખરીદી લીધું હતું, તમને ખબર હોય તો હચ કંપનીનો ધંધો વોડાફોન કંપનીએ ખરીદી લીધો, તો એનો મતલબ હચ કંપની પછી બંધ થઈ જશે અને વોડાફોન કંપની શું રહેશે? ચાલુ રહેશે. તો એવી જ રીતે જ્યારે એક કંપની બીજી કંપનીનો ધંધો ખરીદી લે, એક બંધ થઈ જાય, બીજી કંપની ચાલુ રહે, તો એને શું કહેવાય? સમાવેશ. ખ્યાલ આવે છે? ચલો, હજુ એના જેવો એક ત્રીજો અર્થ જોવાનો છે, જે છે આપણું પુનઃરચનાનો અર્થ. સંયોજન જોયું આપણે, સમાવેશ જોયું, અને હવે પુનઃરચનાનો પણ અર્થ જોઈ લઈએ. જ્યારે કોઈ એક અણધારી ખોટ કે નુકસાનને પહોંચી વળવા પોતાની મૂડી માળખામાં ફેરફાર કરી નવા નામ સાથે અને એ જ નામે ધંધો શરૂ કરે ત્યારે તેને પુનઃરચના કહે છે. હવે આ પુનઃરચના એક અલગ સ્વરૂપ આવી ગયું, રાઈટ. હવે એના પછી બીજું શું કહેવા માગે છે? એમાં પુનઃરચના બે ભાગ પડે છે, એક આંતરિક પુનઃરચના અને બે બાહ્ય પુનઃરચના. આ પુનઃરચના એટલે શું? કોઈ કંપની બંધ નથી થતી, પણ જે કોઈ એક કંપની છે એને અણધારી ખોટ થાય કે નુકસાન થાય, એને પહોંચી વળવા શું કરશે? એના આખા માળખામાં ફેરફાર કરશે, નવા નામ સાથે અથવા તો એ જ નામ સાથે ફરી ધંધો શરૂ કરશે. તો એને ધંધાનું પુનઃરચના કર્યું કહેવાય, કંપનીનું પુનઃરચના એને કહેવાય. અને પુનઃરચના બે પ્રકારની હોય. એક તો
એ આંતરિક પુનઃરચના પણ કરી શકે અને બાહ્ય પુનઃરચના કરી શકે. આનું આપણે ચેપ્ટરમાં ક્યાંય અંદર આવવાનું નથી, પણ સંયોજન સમાવેશ જોડે એની કડી સંકળાયેલી છે, એક જેવું છે, એટલા માટે એને સમજાવવું જરૂરી હતું. હવે આપણે શું જોઈશું, તો આ જે આપણું ચેપ્ટર છે સંયોજનના હિસાબો. સંયોજન કોઈ કંપની કેમ કરે, સંયોજન કયા કારણોસર કરવું જોઈએ, સંયોજનના હેતુઓ આપણે જોવાના છે. તો અત્યારે તમને પ્રેક્ટિકલી આ હેતુઓ ખબર જ હોય કે કોઈ બે કંપની ભેગી થઈ જાય, શેના માટે ભેગી થાય, તો જો સૌથી પહેલો હેતુ હરીફાઈ અટકાવવા કે ઘટાડવા માટે. જ્યારે બજારમાં બહુ બધી હરીફાઈ હોય, અત્યારે એકબીજાની કંપનીઓના ભાવ બહુ એ લોકો ઘટાડીને વસ્તુઓ વધુ વેચાય એવા પ્રયત્નો કરતા હોય છે, તો બહુ બધી હરીફાઈઓ હોય છે, એક જ જેવો ધંધો કરતી બહુ બધી કંપની હોય છે. તો એ લોકો શું કરે, બે સારી કંપની હોય એક હરીફાઈ ઘટાડવા માટે ભેગી થઈ જાય, એટલે એમનો ધંધો શું સંયુક્તપણે ચાલે, તો એ લોકો નફો મેળવી શકે, એટલે હરીફાઈ ઘટે એ લોકોને ફાયદો થાય. પછી બીજી વસ્તુ કઈ આવે છે, તો કે આર્થિક અને ટેકનિકલ સાધનો ભેગા કરવા. કોઈ કંપની પાસે આર્થિક સાધનો છે, કોઈ કંપની પાસે ટેકનિકલ સાધનો છે, તો એ બંનેનું સંયોજન થાય તો એ કંપનીઓને જ ફાયદો થાય. જેમ કે ભારતની કોઈ કંપની જાપાનની કંપની જોડે સંયોજન કરી લે, તો એનાથી શું થશે, ભારત જોડે પૈસા હોય અને જાપાનની કંપની જોડે ટેકનિકલ હોય, તો એની પાસે ટેકનોલોજી છે, તો એનો ફાયદો થાય ને ભારતીય કંપનીને. તો ઘણી બધી કંપનીઓ સંયોજન કરે છે. એનું કારણ એ પણ છે કે એક કંપની પાસે આર્થિક સગવડ છે, તો બીજી કંપની પાસે ટેકનિકલ સગવડ છે, તો એનું સંયોજન થાય છે, એ સાધનો ભેગા થઈ શકે છે, એટલે કંપનીને આનો બહુ મોટો ફાયદો થઈ છે. પછી આગળનો હેતુ બીજો કયો હોઈ શકે, મોટા પાયા પર એકમોને લાભ મેળવવા માટે. બહુ મોટા પાયા પર લાભ મળે, જેમ કે એમના ગ્રાહક વર્ગ વધુ મળશે. બે કંપની સારી કંપની બે કંપની ભેગી થઈ જાય તો એમને નફામાં મોટો લાભ મળશે, એટલે એકમોને ઘણા મોટા લાભ છે સંયોજન કરવાથી. તો એકમોના આ બધા લાભો થાય છે. એના પછી એક વસ્તુ એ પણ છે કે કેન્દ્રીકરણના લાભો. કેન્દ્રીકરણના લાભોમાં કયા લાભ આવે, તો જે તમારું બિન ઉત્પાદકીય પ્રવૃત્તિ હતી ને, જેમાંથી તમને નફો ના મળતો હોય, એવી બધી પ્રવૃત્તિઓ બંધ થઈ જશે અને બે કંપનીનું કેન્દ્રીકરણ થશે, એટલે મતલબ તમે નફા ઉપર વધારે ધ્યાન આપી શકો, અસરકારક અંકુશ થઈ શકે. તો આ બધું કયા કારણોસર શક્ય બને છે, સંયોજનના કારણે. તો સંયોજન થવાનો એક હેતુ એ પણ છે કે તમને કેન્દ્રીકરણ, તમે નફા ઉપર ધ્યાન આપી શકો છો. બે નફો કરતી કંપનીનું સંયોજન થઈ જાય તો એમનો નફો ઓર વધારે થાય છે, એટલે અહીંયા બિનફાયદાકારક ઉત્પાદન કે એવી પ્રવૃત્તિઓ થતી જ નથી, એટલે અંકુશમાં તમે કેન્દ્રીકરણ લાવી શકો છો અને નફા ઉપર કેન્દ્રીકરણ લાવી શકાય છે. તો કેન્દ્રીકરણનો પણ લાભ મળે છે અહીં. આ છે સંયોજનના 4 હેતુઓ. ચલો હવે આપણે ચેપ્ટરના સૌથી અગત્યના ભાગ તરફ જઈ રહ્યા છે. સંયોજનમાં જે દાખલાઓ પૂછાય છે એના માટેની અમુક પદ્ધતિઓ જોવાની છે. તો સૌથી પહેલાં સંયોજનનો દાખલો ગણવા સૌપ્રથમ ખરીદ કિંમત નક્કી કરવી પડે, જેના માટે 2 પદ્ધતિ છે. હવે 2 કંપનીનું સંયોજન થતું હોય સ્વાભાવિકપણે છે, તો એક કંપની બીજી કંપનીને જ્યારે ખરીદી લે છે, પછી ભલે બંને કંપની ચાલુ રહે છે, પણ જ્યારે કોઈ કંપનીને તમે ખરીદો છો તો બદલામાં એને ખરીદ કિંમત ચૂકવવી પડે. હવે ખરીદ કિંમત નક્કી કરવા માટે અલગ અલગ 2 પદ્ધતિઓ છે, જેના નામ આ પ્રમાણે છે. નંબર 1 ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને નંબર 2 અવેજની પદ્ધતિ. આ બંને પદ્ધતિઓ છે જેને આપણે થોડુંક ટૂંકમાં સમજીશું. નંબર 1 ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં ખરીદ કિંમત કઈ રીતે નક્કી થાય છે, તો એના માટે સૌથી પહેલાં એક આપણે નાનકડું ટેબલ બનાવી દઈએ, જેમાં સૌથી પહેલાં પાઘડી લેવામાં આવે છે. એ જે ધંધો છે એમાં પાઘડી કેટલી રહેલી છે, એ ધંધો બજારમાં કેટલી પ્રિસ્ટિજ ધરાવે છે, તો સૌથી પહેલાં એની પાઘડી લેવાની. પછી એની કોઈ પણ મિલકતો હોય, જે મિલકતો જે નવી કંપનીએ લઈ લીધી હોય એ બધી મિલકતો લેવાની. પાઘડી લીધા પછી મિલકતો એમાં ઉમેરવાની, એટલે આપણને એક જવાબ મળે, અને એના પછી એમાંથી બાદ કરી દેવાનું દેવા જે નવી કંપનીએ લીધેલા છે. તો દેવાઓ જેવું બાદ કરીશું એવું આપણને મળશે ચોખ્ખી મિલકત. એટલે ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં ખરીદ કિંમત નક્કી કરવા માટે સૌથી પહેલાં આપણે ચોખ્ખી મિલકત શોધવી પડે છે, અને જે આ રીતે નાનકડા ટેબલની મદદથી શોધી શકાય છે. પાઘડી લેવાની, એમાં મિલકતો. ટેબલ અત્યારે ભલે નાનું હોય, પણ આની ગણતરી તમે SY સેમિસ્ટર 3માં પાઘડીના મૂલ્યાંકનમાં કરી ચૂક્યા છો. પાઘડીના મૂલ્યાંકન માટે તમારે પાઘડી શોધી પછી એમાં બધી મિલકતો ઉમેરી દેવાની અને દેવાઓ બધા બાદ કરવાના, એટલે શું મળશે, ચોખ્ખી મિલકત. બરાબર, ચોખ્ખી મિલકત એકવાર મળી જાય પછી એની ગણતરી માટે હું નીચેનો પેરેગ્રાફ તમને સમજાવું છું. આ પદ્ધતિમાં ફક્ત નવી કંપનીએ લીધેલ મિલકત અને દેવાનો સમાવેશ થાય છે. વળી લીધેલ મિલકતો અને દેવા નવી કિંમતે આપેલા હોય તો તે ધ્યાનમાં લેવાય છે, અને જે લીધેલી મિલકત નવી કિંમત આપેલી ન હોય
તેની ચોપડી કિંમત ચોપડી કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. હવે અહીં ચોખ્ખી મિલકતો શોધતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? કુલ મિલકતો અને દેવાઓ જે તમે અહીંયા મિલકતો ઉમેરીને દેવાઓ બાદ કરો છો ને એમાં નવી કિંમત આપેલી હોય ને તો નવી કિંમત જ લેવાની, અને જો નવી કિંમત ન આપી હોય તો જ ચોપડી કિંમત ધ્યાનમાં લેવાની. તો આ એક વસ્તુ એના માટે નોટિંગ આપેલું છે. ચલો, સંયોજનના હિસાબમાં ચોખ્ખી મિલકતમાં હજુ ઘણા બધા મુદ્દાઓ છે જે આપણે સમજવાના છે. જ્યારે દાખલામાં પાઘડીની કિંમત આપેલી હોય અથવા અવેજ અધૂરો આપેલો હોય ત્યારે ચોખ્ખી મિલકત પદ્ધતિથી ખરીદ કિંમત નક્કી કરવી. અચ્છા, ચોખ્ખી મિલકતની પદ્ધતિ ક્યારે વાપરવી? જ્યારે દાખલામાં પાઘડીની કિંમત આપેલી હોય અથવા તો અધૂરો જે અવેજ છે આપેલો હોય, એટલે ખરીદ કિંમત પૂરેપૂરી ન આપી હોય ત્યારે આપણે આ ચોખ્ખી મિલકતની પદ્ધતિ વાપરવાની. ટૂંકમાં ખરીદ કિંમત કેટલી એ બધી આખું આપેલું જ ના હોય, અમુક રકમ એમાં અધૂરી હોય ત્યારે તમે ચોખ્ખી મિલકતની પદ્ધતિ વાપરી શકો ખરીદ કિંમત નક્કી કરવા માટે. બરાબર. પછી શું કહે છે? આ પદ્ધતિ અવાસ્તવિક મિલકતનો સમાવેશ ક્યારેય કરવો નહીં, કારણ કે ખરેખર મિલકતો નથી, પરંતુ નહીં લખેલ વાળેલી ખોટ કે ખર્ચ છે. આમાં શું કરવાનું? આ પદ્ધતિમાં અવાસ્તવિક મિલકતો લેવાની જ નહીં. અવાસ્તવિક મિલકતો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, પછી અંડરરાઇટિંગ કમિશન જે છે એ, તમે કોઈ પણ કમિશન પેલું આપો છો, અંડરરાઇટિંગ કમિશન છે, પછી બીજું શું આવે તો ડિબેન્ચર વટાવા આવે. આવા બધી જે અવાસ્તવિક મિલકતો છે ને એનો સમાવેશ ક્યારેય નહીં કરવાનો. ઉપલબ્ધ ખાતું છે તો અવાસ્તવિક મિલકતો લેવાની જ નથી મિલકતો વખતે, કારણ કે માંડી વાળેલ ખર્ચ કે ખોટ છે. એના પછી જો ખરીદનાર કંપની વેચનાર કંપનીના ડિબેન્ચરની સામે અવેજ પેટે કોઈ પણ રોકડ ડિબેન્ચર આપતી હોય તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ દેવામાં ડિબેન્ચરનો સમાવેશ કરવો નહીં. પરંતુ જો ખરીદનાર કંપની ડિબેન્ચર લઈ લેતી હોય પરંતુ અવેજ પેટે કાંઈ ન આપતી હોય તો ડિબેન્ચર સમાવેશ દેવામાં કરવો. એટલે ડિબેન્ચરનો અહીં પોઈન્ટ આપેલો છે. જ્યારે વેચનાર કંપની ડિબેન્ચરની સામે અવેજ પેટે કોઈ રોકડ કે ડિબેન્ચર આપતી ન હોય, હું ખરીદનાર કંપની છું, હું સામેવાળી કંપનીને કોઈ રોકડ કે ડિબેન્ચર નથી આપતો, તો ત્યારે તેને દેવામાં સમાવેશ કરવાનો નહીં. પરંતુ જો હું ખરીદનાર કંપની હોઉં અને ડિબેન્ચર પેટે કંઈ અવેજ આપતો હોય તો એનો સમાવેશ દેવામાં કરવાનો. એટલે એ ડિબેન્ચર માટેનો આખો પોઈન્ટ છે. છેલ્લો પોઈન્ટ, પ્રોવિડન્ટ ફંડ, સ્ટાફ પેન્શન ફંડ, કર્મચારી નફાભાગ ભંડોળ એ દેવું છે. દેવામાં આ વસ્તુઓ પણ આવશે. પ્રોવિડન્ટ ફંડ, સ્ટાફ પેન્શન ફંડ, નફાભાગ ભંડોળ એ દેવું છે. અચ્છા, તો અત્યારે આપણે આ જે પોઈન્ટ જોયા એ પોઈન્ટ શેના છે? ભાઈ, સંયોજન જે કરવાનું છે એમાં દાખલો ગણવા માટે તમારે ખરીદ કિંમત નક્કી કરવી પડે, અને ખરીદ કિંમત બે પદ્ધતિ દ્વારા નક્કી થાય છે, ચોખ્ખી મિલકત પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે. હવે આ બંને પદ્ધતિમાંથી સૌથી અવેજની પદ્ધતિ, ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને અવેજની પદ્ધતિ. એમાંથી ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં જ્યારે તમે ચોખ્ખી મિલકતો ગણો છો ત્યારે આ બધા મુદ્દાઓને તમારે ધ્યાનમાં રાખવાના છે. ચલો, હવે ખરીદ કિંમત નક્કી કરવા માટે બીજી પદ્ધતિ જોઈ લઈએ, અવેજની પદ્ધતિ. અવેજની પદ્ધતિમાં જ્યારે દાખલામાં ધંધાની ખરીદ કિંમત પેટે વેચનાર કંપનીને જે કાંઈ આપવાનું છે તે સ્પષ્ટ આપેલું હોય, એટલે કે અવેજ પૂરેપૂરો આપેલો હોય તો ખરીદ કિંમતની ગણતરી અવેજ મિલકત પદ્ધતિથી કરવી. આ પદ્ધતિ ક્યારે વાપરવાની? જ્યારે દાખલામાં તમને અવેજ એટલે ખરીદ કિંમત, તમે નવી કંપનીને ખરીદ કિંમત પેટે શું ચૂકવો છો એ બધું આપેલું હોય. દાખલા તરીકે હું સામેવાળી કંપનીને હું રોકડ આપું છું, પછી એને ઇક્વિટી શેર આપું છું, પ્રેફરન્સ શેર આપું છું. જ્યારે તમારે દાખલામાં અવેજ પૂરેપૂરું આપેલું હોય, જેટલું તમે ખરીદ કિંમત પેટે આપો છો બધી જ વસ્તુ આપેલી હોય, ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો? અવેજ પદ્ધતિ. ધારો કે ખરીદ કિંમતમાં અવેજ પેટે કંઈ ના આપેલું હોય તો પછી શું ઉપયોગ કરવાનો? ચોખ્ખી મિલકતની પદ્ધતિ. અવેજ પૂરેપૂરો હોય તો અવેજની પદ્ધતિ, અવેજ અધૂરો કે અવેજ ન આપેલો હોય તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ. ચલો, હવે આની પણ એક બે વસ્તુઓ જોઈ લઈએ, જેમાં સૌથી પહેલાં નોંધ નંબર 1, જ્યારે દાખલામાં અવેજ પૂરેપૂરો આપેલો હોય ત્યારે અવેજ પદ્ધતિ ખરીદ કિંમત નક્કી કરવી. આપણો પહેલો મુદ્દો છે, બરાબર, જે મેં તમને હમણાં જ સમજાવ્યો. બીજો, જો અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત નક્કી કરવામાં આવે ત્યારબાદ ચોખ્ખી મિલકત પદ્ધતિથી ચોખ્ખી મિલકત શોધી તેને નીચે મુજબ
પાઘડી કે મૂડી અનામત શોધવી. ભાઈ જો ખરીદ કિંમત નક્કી થઈ જાય એટલે કે અવેજની પદ્ધતિ મુજબ તમને ખરીદ કિંમત મળી જશે. ત્યારબાદ ચોખ્ખી પદ્ધતિની ચોખ્ખી મિલકત જોડે ખરીદ કિંમતની સરખામણી કરવાની. એ વધુ કે ઓછું હશે ને તો એમાં આપણને પાઘડી કે મૂડી અનામત મળશે. હવે પછી મોસ્ટ આઈએમપી અવેજની પદ્ધતિમાં તમારી ખરીદ કિંમત ચોખ્ખી મિલકતની સરખામણી કરવાની. વધુ ઓછીથી પાઘડી કે મૂડી અનામત મળે છે, જેના સૂત્રો નીચે મુજબ છે. જો તમારી પાસે પાઘડી હશે તો એનો મતલબ એવો થાય પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. જ્યારે તમે ખરીદ કિંમત વધુ ચૂકવો છો અને સામેવાળીની ચોખ્ખી કંપનીની ચોખ્ખી મિલકત ઓછી છે, ખરીદ કિંમત વધારે ચૂકવો, મિલકત ઓછી છે. ખરીદ કિંમત કેમ વધારે ચૂકવી? કારણ કે ધંધામાં પાઘડી છે. તો પાઘડીનું સૂત્ર મોસ્ટ આઈએમપી MCQમાં એ પૂછાય જ છે. પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. આડકતરી રીતે ગમે ત્યાં આગળ MCQમાં પૂછશે. અચ્છા, પાઘડી ના હોય તો બીજું એનું ઊંધું મૂડી અનામત હોઈ શકે. અને મૂડી અનામતનું સૂત્ર શું બની શકે? તો ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત. એટલે સામેવાળી કંપનીની ચોખ્ખી મિલકતો વધારે હોય, તમે ખરીદ કિંમત ઓછી ચૂકવો છો તો એ તમારા માટે મૂડી અનામત થઈ જશે. એટલે ખરીદ કિંમત ઓછી તો મૂડી અનામત, ખરીદ કિંમત વધુ તો પાઘડી. આ અવેજ પદ્ધતિનું મેઇન પોઈન્ટ છે. ખ્યાલ આવે છે? તો અત્યાર સુધી આપણે જોયું જે ખરીદ કિંમત નક્કી કરવાની છે એની બે પદ્ધતિ, ચોખ્ખી મિલકતની પદ્ધતિ, આ છે બીજું અવેજની પદ્ધતિ. ચલો હવે આપણે જે મેઇન વસ્તુ છે એના તરફ આગળ જઈશું. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ આપણે સીધું સમમાં ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલું હિસાબી ધોરણ 14 મુજબ વિલીનીકરણ અને ખરીદીનું સ્વરૂપનું સંયોજન. અને આ આપણા માટે મોસ્ટ આઈએમપી છે, કારણ આપણે જે સંયોજનના હિસાબોમાં સમ કરીશું ને એમાં હિસાબી ધોરણ 14 મુજબ, એટલે કે સંયોજન માટે હિસાબી ધોરણ 14 વપરાય છે. હિસાબી ધોરણ 14 મુજબ સંયોજનના બે સ્વરૂપ છે, જ્યારે વિલીનીકરણનું સ્વરૂપ હોય અને જ્યારે ખરીદીનું સ્વરૂપ હોય. તો આ બંને જે સ્વરૂપ પ્રમાણે આપણે સમ ગણવાના છે ને એ જ પરીક્ષામાં તમને આવે છે. અને 100% અત્યાર સુધીની પેટર્ન છે યુનિવર્સિટીની, એક જ જેવા સમ પૂછાવાના છે. તો હવે આને આજે આપણે થિયોરીમાં સમજવું ખૂબ અગત્યનું છે. તો એને સમજવા માટે આપણે નીચે પેરેગ્રાફમાં ધ્યાન આપીશું. સૌથી પહેલાં તો CA સંસ્થા 1994માં હિસાબી ધોરણ 14 મુજબ સંયોજનના હિસાબો કેવી રીતે લખાય તે માટે જોગવાઈ કરવામાં આવી છે. આ ધોરણ મહત્ત્વની જોગવાઈઓ નીચે મુજબ છે. સંયોજનને સામાન્ય રીતે બે ભાગમાં વહેંચી શકાય. 1. વિલીનીકરણનું સ્વરૂપનું સંયોજન અને 2. ખરીદીના સ્વરૂપનું સંયોજન. આ મેં તમને હમણાં જ કીધું કે હિસાબી ધોરણ 14 છે, CAની સંસ્થા છે જે CAI એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટિંગ ઇન ઇન્ડિયા, એ લોકો હિસાબી ધોરણ 14માં સંયોજન વિશે બધી બાબતો જણાવેલી છે. એમાં જે જોગવાઈઓ આપેલી છે એ જોગવાઈઓ હજુ આપણે સમજવાની છે કે સંયોજનના હિસાબોમાં હિસાબી ધોરણ 14 પ્રમાણે કઈ કઈ જોગવાઈઓ છે. એ જોગવાઈઓ પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક થિયરીમાં એ પ્રશ્ન પણ પૂછાય જ છે. અને વસ્તુ એ પણ ધ્યાનમાં રાખજો કે હિસાબી ધોરણ 14 સંયોજનના હિસાબો માટે છે, એ પણ MCQમાં આવી શકે છે. તો આમાંથી તમને MCQ પૂછાઈ શકે છે. અને સંયોજન નીચેનામાંથી કયું સ્વરૂપ છે? તો સંયોજનના બે સ્વરૂપ છે, વિલીનીકરણનું સ્વરૂપ અને ખરીદીનું સ્વરૂપ. તો ચલો સૌથી પહેલાં આપણે એક પછી એક એનું સમજવાનું શરૂઆત કરીએ. હવે જે આપણે પેલી જોગવાઈઓ છે ને એ પહેલાંમાં આવી જશે. પહેલું વિલીનીકરણનું સ્વરૂપ સંયોજન. અચ્છા, વિલીનીકરણના સ્વરૂપ હોય ત્યારે અમુક જોગવાઈઓ આવશે જે આપણે પેરેગ્રાફમાં સમજીશું. આ એક એવા સ્વરૂપ સંયોજન છે જેમાં સંયોજન થતી કંપનીની મિલકત, દેવા, મૂડી, અનામત સહિતના બધા જ આંકડા સંયોજિત કરવામાં આવે છે. અને સંયોજન નીચેના 5 શરતોનું પાલન થાય તો જ વિલીનીકરણનું સ્વરૂપ સંયોજન કહે છે. અચ્છા, વિલીનીકરણનું સ્વરૂપ થવા માટે 5 શરતો આપેલી છે. જ્યારે પણ આ પ્રકારનું સ્વરૂપ હોય, વિલીનીકરણનું સંયોજનનું સ્વરૂપ હોય, ત્યારે બધી જ મિલકતો, દેવા, અનામત બધા જ આંકડાઓ સંયોજિત કરી દેવા છે. એટલે સીધું સામેવાળી કંપનીનું બધી વસ્તુઓ પ્લસ કરી દેવાની. અને આપણે સમજવાના જ છીએ. તો હવે જે 5 શરતોની વાત છે એ 5 શરતો કઈ છે? તો એ 5 શરતો હવે આવે છે. એમાંની સૌથી પહેલી શરત છે કંપની બધી જ મિલકતો અને દેવા તે જ સ્વરૂપે નવી કંપનીમાં ટ્રાન્સફર થવા જોઈએ. જેમ પેરેગ્રાફમાં
કીધું ને, બધે મિલકત, દેવા, અનામતો સહિત બધું સંયોજન કરી દેવાનું. એટલે પહેલી શરત આપણને એમ જ કહે છે વિલીનીકરણમાં કે જેટલી બી મિલકત, દેવા છે નવી કંપનીના, હું ખરીદનાર કંપની છું, હું ખરીદનાર કંપની છું, ખરીદનાર કંપની છું, અને સામેવાળી જે વેચાનાર કંપની છે એનું હું બધી વસ્તુઓ, મિલકત, દેવા એ મારી કંપનીમાં એમને એમ ટ્રાન્સફર કરી દઈશ. એટલે કે જે ખરીદનાર કંપની છે નવી કંપની, એ સામેવાળી વેચાનાર કંપનીની બધી મિલકતો એના ચોપડામાં બતાવી દેશે. તો આપણી પહેલી શરત છે, બરાબર. બીજી શરત ઉપર ધ્યાન આપીએ. બીજી શરત છે વેચનાર કંપની 90% જેટલા ઇક્વિટી શેર ધરાવનાર નવી કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરો બનવા જોઈએ. એટલે જે વેચનાર કંપની છે, જે કંપની વેચાઈ જાય છે, એ કંપનીના 90% શેર નવી કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરો બનવા જોઈએ. એટલે હું જે કંપનીને ખરીદું છું, હું ખરીદનાર કંપની છું, તો સામેવાળી જે વેચાનાર કંપની છે ને એના 90% શેર મારી કંપનીમાં શેર હોલ્ડરો બનવા જોઈએ. તો જ હું વિલીનીકરણનું સ્વરૂપ સંયોજનનું કહી શકું. નહીંતર પછી એ વિલીનીકરણનું સ્વરૂપ ના આવે. એટલે 90% ઇક્વિટી શેર હોલ્ડરો આવવા જોઈએ. આ સ્વરૂપની એક શરત છે. ચાલે શરત નંબર 3. આમ તો 5 શરતો છે. ત્રીજી શરત શું કહે છે? સંયોજન માટે અવેજ ફક્ત નવી કંપનીના શેર સ્વરૂપે જ હોવો જોઈએ. તમે જે નવી કંપનીને અવેજ તરીકે આપશો ને, એ નવી કંપનીના શેર સ્વરૂપે જ હોવો જોઈએ. તમે એને બીજી કોઈ રીતે ચૂકવી ન શકો. એટલે સંયોજન માટે ફક્ત નવી કંપનીના શેર સ્વરૂપે જ હોવો જોઈએ. આ પણ એની એક શરત છે. ચલો બીજી કઈ કઈ શરતો છે? હવે શરત નંબર 4. વેચનાર કંપનીનો ધંધો નવી કંપની ચાલુ રાખે તેવો ઈરાદો હોવો જોઈએ. ધારો કે જે વેચાનાર કંપની છે, હું નવી કંપની છું, તો હું એનો ધંધો ચાલુ રાખીશ. એકવાર ખરીદ્યા પછી એનો ધંધો બંધ કરી દઈશ એવું નહીં. તમારો ઈરાદો શું હોવો જોઈએ? એ ધંધો તમે ચાલુ રાખશો તો જ તમે વિલીનીકરણનું સ્વરૂપ કર્યું કહેવાય. એટલે આમાં એક પ્રકારની આ એક શરત મૂકેલી છે કે તમે કોઈ કંપનીને ખરીદો તો પછી એનો ધંધો ચાલુ રાખવો જોઈએ. જેમ કે વોડાફોન કંપની હચ કંપનીને ખરીદી લીધી અને હચના ગ્રાહકોને એમ કે અમે તો હવે તમને કોઈ સિસ્ટમ પ્રોવાઈડ નહીં કરીએ, કોઈ બેલેન્સને એવું સિસ્ટમ, એમનો ઈરાદો જ એવો ના હોય કે એમના ગ્રાહકોને સાચવવો. તો એવું ના હોવું જોઈએ. જે કંપની બીજી કંપનીનો ધંધો ખરીદી લે છે તો એનો ઈરાદો શું હોવો જોઈએ? એ ધંધો ચાલુ રાખશે એવો ઈરાદો હોવો જોઈએ. નંબર 5. વેચનાર કંપની મિલકતો અને દેવાની અનામતો સહિત ફેરફાર વગર નવી કંપનીના ચોપડે નોંધાવા. હવે અહીંયા એમ કહે છે કે જે તમે વેચાનાર કંપની છે એની મિલકતો અને દેવાઓ કોઈ પણ ફેરફાર કર્યા વગર સેમ ચોપડે નોંધવાના છે. તો આ વસ્તુ અહીંયા આગળ એમણે સમજાવેલી છે, બરાબર. ચલો, તો આ 5 શરતો સમજાઈ ગઈ વિલીનીકરણના સ્વરૂપની. હવે પછી આપણે એમાં એ જોવાનું છે કે દાખલો ગણવા માટે અગત્યના મુદ્દા કઈ રીતે છે. તો અગત્યના મુદ્દા આપણે જોઈ લઈશું. પછી એક નાનકડું એમાં થોડી ગણતરી પણ તમને બતાવી દઈશ. વિલીનીકરણના સ્વરૂપમાં હિત જોડાણની પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ ખરીદ કિંમત ગણતરી નીચે મુજબ થાય છે. જે આ વિલીનીકરણનું સ્વરૂપ છે એમાં જોડાણની જે પદ્ધતિનો ઉપયોગ થાય છે એમાં ખરીદ કિંમત નીચે મુજબ ગણાય છે. એના માટે એક આપણું નાનકડું ટેબલ બનાવી દેવાનું, જેમાં પહેલાં વિગત અને રકમ 2 કોલમ બની છે. એમાં સૌથી પહેલાં તમે શું ચૂકવ્યું હશે ખરીદ કિંમત પેટે? ઇક્વિટી શેર મૂડી ચૂકવી હશે, તો ઇક્વિટી શેર મૂડી જેટલી ચૂકવી હોય એટલી લખી લેવાની. પછી બીજું પ્રેફરન્સ શેર મૂડી ચૂકવી હોય તો બીજા નંબરે પ્રેફરન્સ શેર મૂડી લઈ લેવાની. આ બંનેનો સરવાળો કરશો એટલે તમને ખરીદ કિંમત મળી જશે. કેમ કે શરતમાં જ કીધું હતું તમે ખરીદ કિંમત પેટે માત્ર ને માત્ર શેર આપી શકશો. તો જે પણ તમે શેર આપો છો એ બંને પ્લસ કરશો એટલે ખરીદ કિંમત મળી જશે. એમાંથી એક વસ્તુ બાદ કરવાની છે. બાદ શું કરશું? લઈ લીધેલ શેર મૂડી જે પાકા સરવાળામાં હોય ને, ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ, એટલે તમે જે ચૂકવી એમાંથી તમારી પાસે સામેવાળી કંપનીની જે શેર મૂડી આવી એ બાદ કરવાની. તો તમને જવાબ મળી જશે. જે આવશે તફાવત સામાન્ય અનામત ખાતે લઈ જવાનો. પ્લસ હોય કે માઇનસ હોય, ક્યાં લઈ જવાનો? સામાન્ય અનામત ખાતે. એનો મતલબ વિલીનીકરણના સ્વરૂપમાં તમે જે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડી ચૂકવો છો એ ખરીદ કિંમત છે. ખરીદ કિંમતમાંથી શું બાદ કરવાનું? તમારી પાસે સામેવાળી કંપનીની જે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડી આવી એ બાદ કરો એટલે તફાવત આવે એ જશે અનામત ખાતે. ક્લિયર? તો આ આપણે સમમાં સમજીશું એટલે વધારે તમને સમજણ આવી જ જશે. પરંતુ અત્યારે ફક્ત પીપીટીમાં દેખાવ માટે જ્યારે તમે લખશો આને તો લખો એટલે તમારે એ વસ્તુ યાદ પણ રહી જશે. ચલો, સંયોજન વિલીનીકરણનું સ્વરૂપ હોય ત્યારે હિસાબી ધોરણ 14 મુજબ નવી કંપનીના ડિબેન્ચરના બદલામાં નવા ડિબેન્ચર આપે તો અવેજમાં સમાવેશ કરવો નહીં, પરંતુ તે જ કિંમતે આપે તે કિંમતે દેવા તરીકે લેવા. એટલે હિસાબી ધોરણ 14 મુજબ જ્યારે તમે નવી કંપનીને ડિબેન્ચરના બદલામાં એવું લખેલું છે, નવી કંપની ડિબેન્ચરના બદલામાં જો ડિબેન્ચર આપે
તો શેનો સમાવેશ નહીં કરવાનો. ડિબેન્ચરના બદલામાં ડિબેન્ચર આવે તો એ જ કિંમતે શું કરાવી દેવાનું, દેવામાં એને બતાવી દેવાના. એના પછી નંબર 2, જો જૂના ડિબેન્ચરના બદલામાં નવા ડિબેન્ચર આપવામાં આવે અને તેમની કિંમત ઓછી હોય તો ડિબેન્ચર પરત નફો સામાન્ય અનામતમાં ઉમેરવામાં આવે છે અને વધુ હોય તો ખોટ બાદ કરવી. આ વસ્તુ આપણે એક ટેબલમાં જ સમજવી જોઈએ અને જે હમણાં પછીના ટેબલમાં આવશે એમાં એવું કહેવા માગે છે કે જ્યારે જૂના ડિબેન્ચરના બદલામાં તમે નવા ડિબેન્ચર આપો ને તો જૂના અને નવા વચ્ચેની કિંમતમાં તફાવત હોય. જો તમે ચૂકવણી વધારે કરો તો એમાં નફો હોય અને જો ઓછી ચૂકવણી કરો તો ખોટ છે, તો એ સામાન્ય અનામતમાં ઉમેરવામાં કે બાદ કરવામાં આવે છે. નફો હોય તો ઉમેરવાનો, ખોટ હોય તો બાદ કરવાની. જે હવે પછીના ટેબલમાં તમને જોઈ શકશો. ટેબલમાં ફરી વાર 2 કોલમ છે, જેમાં પહેલી કોલમ એટલે કે પહેલી જે છે એ વિગતની રહેશે અને બીજી છે રકમની કોલમ રહેશે. સૌથી પહેલાં તો આપણે સામાન્ય અનામત આ નવું શોધવાનું છે. આગળ આપણે શીખ્યું હતું કે જે ખરીદ કિંમત છે એમાંથી સામાન્ય અનામતમાં જે રકમ લઈ જવાની એ શોધી હતી. તો સૌથી પહેલાં અહીંયા શું કરવાનું, સામાન્ય અનામત ખાતું લખવાનું. પાકા સરવૈયામાંથી બંને કંપનીનું સામાન્ય અનામત લખી લેવાનું. પછી એમાં શું કરવાનું, તો એમાં ઉમેરવાનું પહેલી વસ્તુ જેનું નામ છે ડિબેન્ચર પરત નફો. જો તમે ડિબેન્ચર પાછા આપતી વખતે વધુ કિંમતો આપી હોય તો એ નફો છે, નફો શું કરવાનું, ઉમેરવાનું. અને સેમ વસ્તુ બીજું એક વસ્તુ ઉમેરવાની જે નફા નુકસાન ખાતે છે જો જરૂર પડે તો. અચ્છા, નફા નુકસાન ખાતું એવું છે કે તમે ચૂકવણી માટે તમને જરૂર પડે ને તો નફા નુકસાન ખાતાનો તમે ઉપયોગ કરી શકો. ધારો કે સામાન્ય અનામત ખાતું તમે નવી કંપનીને ચૂકવતી વખતે પૂરતું નથી તો એ સમયે સામાન્ય અનામત સાથે સાથે તમે નફા નુકસાન ખાતાનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ સમમાં આવશે જ પોઈન્ટ, એટલે આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. એને દરેક સમમાં નથી ઉમેરવાનું. તો એક જવાબ તમને મળશે, પછી એમાંથી વસ્તુ બાદ કરતી જવાની. સૌથી પહેલાં બાદ કરવાનું ડિબેન્ચર પરત ખોટ. ઉપર નફો હતો, જો ખોટ હોય તો બાદ કરવાની, નફો હોય તો શું કરવાનું, ઉમેરવાનું. અને અહીંયા ખોટ હોય તો બાદ કરીશું. એના પછી બીજી વસ્તુ માઇનસ કરવાની. બાદ સામાન્ય અનામત ખાતે તફાવત ખરીદ કિંમતમાં. આગળ જે હમણાં ટેબલમાં ખરીદ કિંમતમાં તફાવત હતો ને એ અહીંથી બાદ કરી દેવાનો. એટલે આપણને જવાબ મળી જશે જે છે સામાન્ય અનામત ખાતાની બાકી નવી કંપનીના પાકા સરવૈયામાં લઈ જવી. એટલે સામાન્ય અનામત ખાતાની નવી બાકી મળી જશે, જે ક્યાં દર્શાવવાની, પાકા સરવૈયામાં. તો આ આખું ટેબલ શેના માટે છે, સામાન્ય અનામતની બાકી બતાવવા માટેનું ટેબલ છે. તો વિલીનીકરણના સ્વરૂપમાં ખરીદ કિંમતમાંથી ઇક્વિટી શેર મૂડી જે આગળ આપણે વાત કરી હતી એ લીધું અને એ સામાન્ય અનામત ખાતે લાવવાનું. અને હવે આ જે સ્લાઇડ છે એમાં તમને દેખાય છે કે સામાન્ય અનામતની નવી બાકી કઈ રીતે શોધાય છે અને આ બધી વસ્તુ સમમાં પણ આવવાની જ છે. ચલો હવે આપણે જોઈશું બીજો પ્રકાર, સંયોજન વિલીનીકરણના સ્વરૂપ પછી નંબર 2 ખરીદીનું સ્વરૂપ હોય ત્યારે. આગળ આપણે વિલીનીકરણનું સ્વરૂપ જોયું, બીજું ખરીદીનું. અને પરીક્ષામાં બંને પૂછાય છે અને વિલીનીકરણ અને ખરીદીના સ્વરૂપમાં ખૂબ ઓછો તફાવત છે. તો હવે ખરીદીના સ્વરૂપને આખું આટલું વિગતવાર નથી સમજવાનું, પણ એની ટૂંકી સમજણ લઈ લઈએ. પેરેગ્રાફમાં તમે ધ્યાન આપી શકશો. ખરીદ સ્વરૂપ સંયોજન હિસાબી નોંધ પ્રણાલીગત પદ્ધતિ જેમ જ થાય છે. જો વિલીનીકરણની 5માંથી કોઈ એક શરતનું પાલન ન થાય તો તે ખરીદીનું સ્વરૂપનું સંયોજન કહે છે. અહીં ખરીદ કિંમત પેટે નવી કંપની પોતાના ઇક્વિટી શેર આપે તે જરૂરી નથી. તે ડિબેન્ચર અથવા રોકડ સ્વરૂપે પણ ચૂકવણી કરી શકે છે. અહીં ખરીદનાર કંપની ચોપડે ખરીદ કિંમત અને પાઘડી પ્રણાલીગત પદ્ધતિ જેમ જ ગણવામાં આવે છે. જો અહીંયા આગળ એવું કહેવામાં આવે છે જ્યારે વિલીનીકરણના સ્વરૂપમાં જે શરતો હતી ને 5 શરતો, એ 5માંથી કોઈ એક પણ શરતનું પાલન જો ન થાય તો એ સંયોજન કેવું બની જાય છે, ખરીદીના સ્વરૂપનું સંયોજન. એટલે પેલી 5 શરતોમાંથી એક પણનું પાલન ના થાય તો પછી એ સમજી લેવાનું ખરીદીનું સ્વરૂપ છે. અને આ સંજોગોમાં આ જો સ્વરૂપ હોય ખરીદીનું સ્વરૂપ, તો એમાં જરૂર નથી તમે નવી કંપની જે છો એ વેચનાર કંપનીને ખરીદ કિંમતમાં ઇક્વિટી શેર જ આપે. એની જગ્યાએ શું આપી શકે છે, ડિબેન્ચર કે રોકડ સ્વરૂપે પણ ચૂકવણી કરી શકે છે, જ્યારે આગળ એવું નહોતું. અને અહીંયા પાઘડી જે છે એ પ્રણાલીગત પદ્ધતિ મુજબ જ ગણવામાં આવે છે. બરાબર, તો પાઘડી તમે ગણશો તો એનું એક સૂત્ર બની જાય, પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોપડે કિંમત. ખરીદ કિંમત હંમેશા વધુ હશે, ચોપડે કિંમત ઓછી હશે. આ સૂત્ર આગળ આવી ગયું છે. ક્લિયર? તો આ ખરીદીનું સ્વરૂપ છે. હજુ જેમાં થોડુંક વસ્તુ આપણે વધારે જોઈશું. ચલો, તો સંયોજન જ્યારે ખરીદીનું સ્વરૂપ હોય છે એના વિશે ઓર વધારે થોડું સમજી લઈએ. ખરીદીના સ્વરૂપના સંયોજનમાં વેચનાર કંપનીની અનામતો અને નફા નુકસાન ખાતું ખરીદનાર કંપનીના ચોપડે લઈ જવામાં આવશે નહીં.
પરંતુ જો કોઈ કાનૂની અનામત હોય જેવી કે નિકાસ નફા અનામત, રોકાણ વળતર અનામત અને તે અંગે કાયદાની જોગવાઈને આધીન ખરીદનાર કંપનીના ચોપડે બતાવવામાં આવશે, જેની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પરચુરણ ખર્ચ નહીં માંડી વાળેલ શીર્ષક નીચે કૌંસમાં આપેલું છે સંયોજન હવાલા ખાતે તરીકે બતાવવામાં આવે છે, જેની આમ નોંધ નીચે મુજબ છે. હવે આખો પેરેગ્રાફ આપણને ખરીદીનું સ્વરૂપ માટેનો સમજાવેલો છે કે જ્યારે કોઈ વેચારનાર કંપની હશે ને એની અનામત અને નફો નુકસાન ખાતું ખરીદનાર કંપનીના ચોપડે નહીં બતાવવામાં આવે. એટલે હું નવી કંપની હોય, સામેવાળી જે વેચારનાર કંપની છે એનું અનામત અને નફો નુકસાન ખાતું મારા ચોપડે બતાવવામાં નહીં આવે. અને પરંતુ શું કરવામાં આવે છે અહીંયા જુઓ કે જે કાનૂની અનામતો છે એમાં બે આવે છે, નિકાસ નફા અનામત, રોકડ વળતર અનામત. અચ્છા મિત્રો, આ નામ ખાસ યાદ રાખજો. કાનૂની અનામતો કઈ છે તો માત્ર બે છે, નિકાસ નફા અનામત અને રોકડ વળતર અનામત. કારણ કે આનો સમમાં દરરોજ ઉપયોગ થવાનો છે. હવે તમને કાનૂની અનામતો ઓળખતા આવડવી જોઈએ અને MCQમાં એ પૂછશે કે નીચેનામાંથી કઈ કાનૂની અનામત છે, તો એ તમને આવડવું જોઈએ. તો બે કાનૂની અનામત છે, નિકાસ નફા અનામત, રોકડ વળતર અનામત. આને નવી કંપનીના ચોપડે બતાવવાનું, નફા નુકસાન ખાતું બીજું કોઈ અનામત બતાવવાની જરૂર નથી. અને આને ક્યાં બતાવશો તમે, તો જો લખેલું છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તમે પરચુરણ ખર્ચના શીર્ષક હેઠળ બતાડશો અને એને માંડી પાડવા માટે સંયોજન હવાલા ખાતે તરીકે લખી દેશો. ખ્યાલ આવે છે? અને એની આમનોંધ જોઈ લઈએ તો આમનોંધ નીચે તમને આપેલી છે, સંયોજન હવાલા ખાતે ઉધાર તે નિકાસ વળતર અનામત ખાતે તે રોકાણ વળતર અનામત ખાતે સંયોજન હવાલા ખાતે તરીકે આને માંડી વાળવામાં આવે છે. ખ્યાલ આવે છે? અને આનો ઉપયોગ હવે આપણે શમમાં કરવાના જ છીએ. તો અત્યાર સુધી મેં તમને આ સંયોજનના હિસાબોમાં છે ને આજના લેક્ચરમાં મેં તમને બધું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એ સમજાવ્યું છે કે સંયોજન મુખ્યત્વે બે પદ્ધતિ છે એમાં ખરીદ કિંમત નક્કી કરવા માટેની, ચોખ્ખી મિલકતની પદ્ધતિ, અવેજની પદ્ધતિ. પછી સંયોજનના છે ને ખાસ બે સ્વરૂપો છે જેના દાખલા આવશે. હિસાબી ધોરણ 14 મુજબ સંયોજન વિલીનીકરણનું સ્વરૂપ હોય, સંયોજન ખરીદીનું સ્વરૂપ હોય અને આના જ દાખલા આપણે ગણવાના છે. તો આ ચેપ્ટરમાં ખૂબ અગત્યનો ભાગ હતો. જેટલું પણ મેં તમને ભણાવ્યું છે બધું જુઓ. તમારા માટે આ મટીરિયલ કોપીમાં આપેલું જ છે, પણ જેમ તમે લખશો તો એ વધારે તમને આવડશે. એટલે માત્ર આને લેક્ચરની રીતે નથી જોવાનું, એમાંથી બધી વસ્તુ તમારે નોટબુકમાં લખવાની પણ છે. તો આજનો લેક્ચર માત્ર આટલે રાખીએ છીએ. ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.